પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વિદ્યાર્થીઓ થોડુંક પીડીએફ ડાઉનલોડ કરવાનો તો થોડોક ઇશ્યુ આવે છે, એટલે આપણે હમણાં 5-1 મિનિટમાં આવી જશે. આપણે લાસ્ટમાં તો કે ચેપ્ટર નંબર 5 પૂરું કર્યું છે, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1, અને હવે આપણે અત્યારે પહોંચ્યા છીએ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપમાં પેજ નંબર 58 ઉપર આપણને શું આપેલું છે? પેજ નંબર 58 ઉપર આપણને બે બાબતો આપેલી છે, એક સહકારી મંડળી અને સંયુક્ત હિસ્સાવાળી કંપની. એટલે આપણે આની અંદર આની પહેલા આપણે કયું વસ્તુ જોઈ? આપણે તો કે લાસ્ટમાં જોયું આમાં તો કે ભાગીદારી પેઢી અને વ્યક્તિગત માલિકી. હા કે ના? તો વ્યક્તિગત માલિકી પછી શું આવે? ભાગીદારી પેઢી, અને પછી શું આવે? કંપની. તો હવે આપણે આમાં પહેલા સંયુક્ત હિસ્સાવાળી કંપની જોશું, કે કારણ કે એ વ્યક્તિગત માલિકી ભાગીદારી પેઢી સાથે જોડાયેલી છે. ને હવે આપણે પેજ નંબર 58 ઉપર જે ચેપ્ટર નંબર 6 આપેલું છે, એમાં પેજ નંબર 60 ઉપર આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની આપેલી છે. તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. જો સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે અહીંયા શું હોય કે અહીંયા કંપનીની અંદર જે એના માલિકો હોય ને એ શેર ધારકો હોય. બરાબર છે? કંપનીને કુલ મૂડી હોય ને એને નાના નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે. આ દરેક ભાગને શેર કહેવાય, અને જે વ્યક્તિ શેર ખરીદે એને શેર હોલ્ડર કહેવાય. એટલે બધા લોકોના પૈસા હોય ને એ ભેગા થઈને એક મૂડી બને. ફોર એક્ઝામ્પલ, આપણે જોઈએ કે એક કંપની છે, એ કંપનીને તો કે 500 કરોડ રૂપિયાની જરૂર છે. આ 500 કરોડ રૂપિયાની જરૂર છે, આ જરૂરિયાત છે. એટલે કંપની શું કરશે? એ 500 કરોડ રૂપિયા મેળવવા માટે સૌથી પહેલા તો સંયુક્ત હિસ્સાવાળી કંપની હોય ને એના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ ન લાગે. પ્રાઇવેટ લિમિટેડ વર્ડ હોય ને એ ન લાગે, એના નામની પાછળ માત્ર લિમિટેડ વર્ડ જ લાગે. તો આ લિમિટેડ વર્ડ લખેલો હોય. હવે આજે 500 કરોડ રૂપિયાની જરૂરિયાત છે, એને પહેલા સંતોષવા માટે સૌથી પહેલા એને આઈપીઓ બહાર પાડવો પડે. અત્યારે આપણે આ ટોપિક ભણવાનો છે, કારણ કે આગળ આપણે વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢી આપણે જોઈ ગયા. એટલે વ્યક્તિગત માલિકી, પછી ભાગીદારી પેઢી, પછી સંયુક્ત હિસ્સાવાળી કંપની આવે. અહીંયા જે સહકારી મંડળી છે ને, કોઓપરેટિવ સોસાયટી, એ આપણે આ સંયુક્ત હિસ્સાવાળી કંપની વાળું આ ટોપિક આખો પતી જાય ને પછી આપણે જોશું. આની પહેલાના ચેપ્ટરમાં કેમ આપણે વ્યક્તિગત માલિકી પછી ભાગીદારી પેઢી જોયું, પછી છેલ્લે હિન્દુ હોય ભક્ત કુટુંબ જોયું. એવી રીતના પહેલા આપણે આને જોશું, પછી આપણે સહકારી મંડળી જોશું. સંયુક્ત હિસ્સાવાળી કંપનીની અંદર શું હોય એ આપણે ક્લાસમાં, ફોર એક્ઝામ્પલ એક કંપની છે, એને 500 કરોડ રૂપિયાની જરૂરિયાત છે. બરાબર છે? 500 કરોડની જરૂરિયાત છે. એ કંપની શું કરે? એને આઈપીઓ બહાર પાડવો પડે. તમે આઈપીઓ વિશે કદાચ થોડું ઘણું જાણતા હો. બરાબર? આઈપીઓ ને આપણે કહેવાય ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે જ્યારે કોઈ પણ કંપની ફર્સ્ટ ટાઈમ પોતાના શેર પબ્લિકમાં વેચે, અથવા ફર્સ્ટ ટાઈમ પોતે શેર માર્કેટની અંદર આવે ને ત્યારે આઈપીઓ બહાર પાડતી હોય. બરાબર છે? હવે આઈપીઓ બહાર પાડવાથી શું થશે? જે જાહેર જનતા હશે ને એને આની પહેલા એક વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે, જેને પ્રોસ્પેક્ટસ કહેવાય, જે તમારે એસપી ની અંદર આવે છે, 11મા એસપી ની અંદર. તો એ વિજ્ઞાપન પત્ર એક પ્રકારનું જાહેર આમંત્રણ છે, જેનાથી જાહેર જનતાને આ કંપની વિશે ખ્યાલ આવે. તમને સારું લાગે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે તો એપ્લાય કરતા હોય. બરાબર છે? જેનાથી આ 500 કરોડ રૂપિયા છે એ કંપનીને મળે. આપણે દાખલા તરીકે આઈપીઓ માં
કંપનીને મળતું હોય. એટલે અહીંયા અલગ અલગ લોકો છે, ભારતમાંથી વિદેશમાંથી ઘણા બધા લોકો કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે આપણે એવું માનીને ચાલીએ કે ભાઈ 70-80 હજાર અથવા 1 થી 1.5 લાખ લોકોએ આ આઈપીઓ ભર્યો હશે. તો 1.5 લાખ લોકોના 15-15, 10-10 હજાર રૂપિયા જે પણ હોય લાગેલા હોય અને એ રીતના 500 કરોડ રૂપિયા થતા હોય, તો એ 1.5 લાખ લોકો કંપનીના માલિક છે. કારણ કે જે વ્યક્તિ કંપનીમાં રોકાણ કરે ને જે વ્યક્તિના કંપનીમાં પૈસા હોય ને લાગેલા, એ જ વ્યક્તિ કંપનીનો માલિક કહેવાય. તમે કોઈ કંપનીમાં પૈસા રોક્યા હોય અથવા તમે કોઈને પૈસા આપીને તમે જે ધંધામાં પૈસા રોક્યા, તો મિનિંગ શું થયો કે તમે માલિક છો, હા કે ના? તો આ લોકોએ કંપનીમાં પૈસા રોકેલા છે એટલે આ લોકોને માલિક કહેવાય. હવે જ્યારે આ આઈપીઓ બહાર પડે પછી એનો લિસ્ટિંગ એટલે શેર માર્કેટની અંદર એનો આઈપીઓ આવે. આપણા દેશની અંદર 2 શેર માર્કેટ છે, જેને આપણે બીએસસી અને એનએસસી કહેવાય છે. બીએસસી એટલે આપણે થશે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને એનએસસી એટલે થશે નેશનલ સ્ટોક એક્સચેન્જ. બરાબર. આની અંદર આ કંપની હોય ને એનું નામ પછી લિસ્ટિંગ થાય. દાખલા તરીકે આપણી કંપની છે આરાધના કેમિકલ્સ લિમિટેડ. આપણી આ જે કંપની છે એ શેર માર્કેટની અંદર લિસ્ટિંગ થશે. જેવું શેર માર્કેટમાં લિસ્ટિંગ છે ને એટલે ભારતના લોકો અને વિદેશના બધા લોકો આ શેર માર્કેટની અંદર આ કંપનીનું નામ જોઈ શકશે. પછી એ લોકોને સારું લાગે તો એ હજી એમાં ઇન્વેસ્ટ કરી શકે. આ સમયે શેરનો પ્રાઇસ અહીંયા દેખાતો હોય. ફોર એક્ઝામ્પલ આ કંપનીનો જ્યારે લિસ્ટિંગ થાય ત્યારે એનો શેરનો પ્રાઇસ તો કે હોય, તેનાથી શું થતું હોય, આ પ્રાઇસ છે ને અપ ડાઉન થતું. એટલે આવું તમે જોયેલું. એટલે આવું તમે કદાચ ક્યાંક જોયેલું હોય કે શેર માર્કેટની અંદર આવી તમને એક લાઈનો આપેલી હોય. આવી તમને શેર માર્કેટની અંદર લાઈનો આપેલી હોય, આવું તમે ક્યાંક ઓનલાઈન ક્યાંક જોયેલું હોય. આનો મિનિંગ શું થાય છે કે આ કંપનીની અંદર ટ્રેડિંગ હાલે છે, આ કંપનીની અંદર શેરનું ખરીદી અને વેચાણ હાલે છે. એટલે અહીંયા કોક વાર તમને જોવો ને તો કોક વાર તમે જોવો તો પ્રાઇસ અપ જાય છે, કોક વાર ડાઉન જાય છે, અપ જાય છે, પછી ડાઉન જાય છે, પછી અપ જાય છે, પછી ડાઉન જાય છે, પછી ડાઉન જાય છે. એટલે આ બતાવે છે કે આપણને ઈ કંપનીનું માર્કેટમાં વેપાર હાલી રહ્યો છે. બરાબર. તો આ આપણી આ સંયુક્ત હિસ્સાવાળી કંપની છે જે શેર બહાર પાડશે અને શેર બહાર પાડીને સામાન્ય જનતા આની અંદર પૈસા રોકશે. અને આ કંપનીના માલિક હોય ને એ સામાન્ય જનતા હોય. અને સામાન્ય જનતા ઘણી બધી હોય, 1 લાખ, 1.5 લાખ, એટલે 1 લાખ, 1.5 લાખ, 2 લાખ લોકો જેટલા આ કંપનીની અંદર માલિકો તમને જોવા મળે છે. એટલે આ લોકોના માલિક કેવા હશે તો કે અસંખ્ય હશે, એવું આપણે માની ચાલીએ. એટલે આ અસંખ્ય માલિકો હોય એટલે અસંખ્ય માલિકો એટલે એવું માનીને ચાલો કે કંપનીના ટોટલ કંપનીની જે કેપિટલ છે, કંપનીની જે ટોટલ કેપિટલ છે એવું માનીને ચાલો કે ભાઈ 500 કરોડ રૂપિયાની છે. તો 500 કરોડ રૂપિયા કેટલા લોકો ઇન્વેસ્ટ કરેલા છે તો કે 1,25,780 લોકો. એટલે એનો મિનિંગ અહીંયા એવો થશે કે 1 લાખ શેર ધારકો છે. અને આ જે ધારકો છે ને આ અવસ્થે કોણ છે ભાઈ? આ લોકો કંપનીના તો કે સાચા માલિકો છે. જે શેર હોલ્ડરો છે ને એ કંપનીના સાચા માલિકો છે, કારણ કે એ લોકોએ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. આપણી એક કંપની છે, ફોર એક્ઝામ્પલ આપણી એક કંપની છે. હવે આપણી એક આ કંપની છે એવું માનીને ચાલો. આપણી એક આ કંપની છે, આ કંપનીનું નામ છે આપણે આરાધના કેમિકલ્સ લિમિટેડ. આ કંપનીનું નામ છે આરાધના કેમિકલ્સ લિમિટેડ. હવે આ કંપનીની અંદર કેટલા લોકોએ રોકાણ કરેલું છે? 1,25,780 લોકોએ કેટલા રૂપિયા રોક્યા છે? 500 કરોડ રૂપિયા. તો આ લોકો બધા માલિક છે. હવે 1,25,780 લોકો કંપનીના માલિક હોય તો બધા માલિક છે, તો બધા કેમ કરવું પડશે? 1,25,780 લોકો કંપનીમાં કરી જાય કે હાલો અમે બધા માલિક છીએ, તમે બધા કંપનીની અંદર મેનેજમેન્ટ કરશો, તો શું થાય? આટલા બધા માલિકો મેનેજમેન્ટ કરે કંપનીનું તો હાલે? તો આ લોકોને શું કરવું? આપણે કેમ ભાગીદારોમાં હતું કે આપણી પાસે 20 ભાગીદારો છે ફોર એક્ઝામ્પલ, તો 20 કંપનીમાં માલિક છે, 20 માલિક છે કે 20 ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો 20 એકારે કામ નથી કરતા. એ શું કરે? 20 માંથી 2 લોકો કામ કરે. તો 20 માલિક છે
અને બાકી બે એમાંથી સંચાલક છે. તો આની અંદર તો 1,50,780 લોકો છે. તો આ લોકો શું કરે? આ લોકો પોતાના વતી બોર્ડ ઓફ ડાયરેક્ટરની નિમણૂક કરે. આ બધી વસ્તુ એ શીખી લેજો. આ બધું 12મા ધોરણમાં બેઠે બેઠું આવશે. 12માની એસપી ની અંદર ને 12માની બીએ ની અંદર. એટલે શેર ધારકો હોય ને, એટલે અહીંયા જે આપણે શેર ધારકો હોય ને, બોર્ડ ઓફ ડાયરેક્ટર ને અપોઇન્ટ કરે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ને અપોઇન્ટ કરે. એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર કોણ હોય? તો કે આ લોકો ડાયરેક્ટર્સ, આ લોકો કંપનીના સંચાલકો છે. આ લોકો કંપનીના સંચાલકો છે, જ્યારે આ લોકો કંપનીના માલિક છે. તો કંપનીની અંદર માલિક કોણ હોય છે? અહીંયા શેર ધારકો. અને કંપનીની અંદર સંચાલક કોણ હોય છે? બોર્ડ ઓફ ડાયરેક્ટર. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, આ બોર્ડ ઓફ ડાયરેક્ટર કેટલા લોકો છે? તો કે બોર્ડ ઓફ ડાયરેક્ટર 12 લોકો છે. એનો મિનિંગ અહીંયા એવો થશે કે 1,25,780 લોકો વતી 12 લોકો કામ કરે છે કંપનીની અંદર. એટલે કંપનીનું આખું મેનેજમેન્ટ છે ને 12 લોકોના હાથમાં છે. એટલે આવું તમે કદાચ એકાદ કોઈ પિક્ચરમાં ને એમાં કે જોયેલું હોય કે ભાઈ આવી રીતના એક આખું મોટું રાઉન્ડ ટેબલ હોય. આ રીતના આખું રાઉન્ડ ટેબલ હોય. અહીંયા ફરતા 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 લોકો બેઠા હોય. અહીંયા ફરતા લોકો બેઠા હોય. અને અહીંયા જે તમને ઉપર દેખાય ને, અહીંયા એક મેન વ્યક્તિ બેઠો હોય. બરાબર. આ જે વ્યક્તિ બેઠો ને, આને કહેવાય ચેરમેન. પછી આ વ્યક્તિની બાજુમાં જે વ્યક્તિ અહીંયા ઊભો હોય ને, આ વ્યક્તિની બાજુમાં જે અહીંયા વ્યક્તિ ઊભો હોય ને, આને કહેવાય સેક્રેટરી. આ સેક્રેટરી છે. અને આ જે બાકીના આ જે બધા લોકો છે ને, આ બધા લોકો, આને કહેવાય બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ મેમ્બર. આ બધા બોર્ડ ઓફ ડાયરેક્ટર ના મેમ્બર છે. આ બધા મેમ્બર છે. અને આ બધાનો જે હેડ છે ને, એ ચેરમેન છે. અને એની બાજુમાં જે કામ કરે છે, એટલે આ લોકો આખી કંપનીને ચલાવશે. કોના વતી? શેર ધારકો વતી. બરાબર છે. એટલે આ શેર ધારકોના રિપ્રેઝેન્ટેટિવ છે એવું તમે માનીને ચાલો. તો સંયુક્ત હિસ્સાવાળી કંપની, સંયુક્ત અહીંયા હિસ્સો કેટલા લોકોનો છે? 1,25,780 લોકોનો હિસ્સો ભેગો કરો ને ત્યારે આપણી કંપનીની 500 કરોડની મૂડી થાય છે. બરાબર છે. આ 1,25,780 લોકોમાંથી કોઈક વ્યક્તિએ કંપનીની અંદર 500 રૂપિયા રોક્યા હશે, કોઈ વ્યક્તિએ કંપનીની અંદર 10,000 રોક્યા હશે, કોઈ વ્યક્તિએ કંપનીની અંદર 100 રૂપિયા રોક્યા હશે, કોઈ વ્યક્તિએ કંપનીની અંદર 20 લાખ રૂપિયા રોક્યા હશે. એટલે આ બધાનો તમે સરવાળો કરો ને, આ બધાનો સરવાળો એટલે 500 કરોડ રૂપિયા થશે. તો 500 કરોડ રૂપિયા આપણી કંપનીની કુલ મૂડી છે. અને બાકી આ બધા કટકા છે. આ બધા કટકાને તમે ભેગા કરશો ને, એટલે એ આપણી ટોટલ મૂડી થશે. એટલે હવે શેર ધારક કોને કહેવાય? તો એની એક ડેફિનેશન છે કે ભાઈ કંપનીની કુલ મૂડીને નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આ પ્રત્યેક ભાગને શેર કહે છે. એટલે કંપનીની જે કુલ મૂડી હોય ને, એને નાના ભાગમાં વિભાજિત કરી દેવાની. અને આ દરેક ભાગને આપણે શેર કહેવાય. બરાબર. તો કંપનીની અહીંયા કુલ મૂડી આપણી પાસે કેટલી છે? તો કંપનીની કુલ મૂડી આપણી પાસે 500 કરોડ છે. એને અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરી, દાખલા તરીકે 500 રૂપિયા, 10,000, 100 રૂપિયા, 20 લાખ. બરાબર. તો દાખલા તરીકે આ સમજો કે આ 500 રૂપિયા છે. તો આ 500 રૂપિયા 500 કરોડનો એક ભાગ છે, નાનો એવો. બરાબર છે. આ 20 લાખ રૂપિયા 500 કરોડનો એક ભાગ છે. એટલે કંપનીની આ કુલ મૂડીને નાના નાના ભાગમાં વિભાજિત કરી આ દરેક ભાગને શેર કહેવાય. બરાબર છે. મારી પાસે અત્યારે 100 રૂપિયા છે. બરાબર. 100 ભાગ કરું, એક રૂપિયો છે, શેર છે. બરાબર. કંપનીની કુલ મૂડી કેટલી છે? 100 રૂપિયા.
બરાબર, એને નાના નાના ભાગમાં વિભાજિત કરી, દાખલા તરીકે 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, આ દરેક ભાગને શું કહેવાય? શેર. અને આ બધા શેરની રકમ ભેગી કરીને શું બને? ટોટલ કંપનીની કેપિટલ, કંપનીની કુલ મૂડી. બરાબર, જેને ભાગમાં વિભાજિત કરો તે બને શેર, એને બધી મૂડી કંપનીની કુલ મૂડી બને. અને આ શેર જે વ્યક્તિ ખરીદે તેને કહેવાય શેર હોલ્ડર. બરાબર, તો આ પ્રત્યેક ભાગને શેર કહે છે. અને શેર ખરીદનાર વ્યક્તિને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શેર હોલ્ડર કહે છે. ભાઈ ઓનલાઈનમાં દરેક સ્ટુડન્ટને એટલું સમજાય છે? ભાઈ ઓનલાઈનમાં દરેક સ્ટુડન્ટને એટલું સમજાણું મેં સમજાવ્યું ઈ? દરેકનો મેસેજ આમાં આવવો જોઈએ ભાઈ. મેં ભણાવ્યું અત્યારે કંપની કોને કહેવાય, કંપની કઈ રીતે કામ કરે એ એટલું સમજાણું ભાઈ દરેકને? જો આ બધી વસ્તુ અહીંયા શીખી લેજો તો આગળ વાંધો નહીં આવે. નકર 12મા ધોરણમાં બધું પાછું શીખવું પડશે. સમજાણું? આ બધું સમજાણું ને? તો આ આપણી કંપની છે આરાધના કેમિકલ. ફરીથી સમજાવું છું દરેકનું ધ્યાન અહીંયા. એને 500 કરોડની જરૂર છે. એટલે પહેલા એ કંપની પ્રાઇવેટ લિમિટેડ હતી, એમાંથી એને લિમિટેડ નામ કર્યું. બરાબર છે. પછી એ પોતાનો આઈપીઓ બહાર પાડે, જેને ઇનિશિયલ પબ્લિક ઓફર કહેવાય. એમાં લોકો એપ્લાય કરે, બીએસસી અને એસસી માં લિસ્ટિંગ થાય, એટલે એ શેર માર્કેટની અંદર આવે. તમે શેર માર્કેટની અંદર એપ્લાય કરો એટલે કંપની જે 500 કરોડની મૂડી છે એટલા લોકોએ ખરીદી છે. 1,25,780 લોકોએ ખરીદી છે. આ બધાને શેર હોલ્ડરો કહેવાય. બરાબર છે. એ કંપનીના માલિક છે. હવે બધા કંપનીનું સંચાલન ન કરી શકે. આ બધા લોકો કંપનીમાં કામ કરી શકે નહીં, કારણ કે આ બધા અલગ અલગ જગ્યાએ વેચાયેલા. કોઈક અમદાવાદ હોય તો કોઈક હૈદરાબાદ હોય, કોઈક જમ્મુ કાશ્મીર, કોઈક અમેરિકા હોય. તો બધા લોકો વતી અમુક લોકોને આપણે અપોઇન્ટ કરવા પડે. એ શેર હોલ્ડરો વતી બોર્ડ ઓફ ડાયરેક્ટરને અપોઇન્ટ કરવામાં આવે. બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય ને એ કંપનીના સંચાલકો હોય, જે શેર હોલ્ડરો વતી કામ કરતા હોય. તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હોય ને, ફોર એક્ઝામ્પલ 12 બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, તો એ આવી રીતના કંપનીનું એક રાઉન્ડ ટેબલ હોય. બરાબર, એની અંદર ફરતા લોકો બેઠા અને બોર્ડ ઓફ ડાયરેક્ટરના મેમ્બર કહેવાય. અહીંયા જે ઉપર છે મેઇન વ્યક્તિ બેઠા એને ચેરમેન કહેવાય. એની સાથે જે વ્યક્તિ એને સેક્રેટરી કહેવાય. હવે કંપનીની જે કુલ મૂડી છે એને નાના નાના ભાગમાં વિભાજિત કરો ને એને શેર કહેવાય. અને એ જે ખરીદનાર છે શેર હોલ્ડર છે. અને આ કુલ મૂડીના આ જે અલગ અલગ કટકા છે, અલગ અલગ નાના નાના ભાગ છે, આ બધાનો સરવાળો તમે કરો એટલે આપણી કંપનીની કુલ મૂડી થઈ જાય છે, અને કંપનીની કેપિટલ કહેવામાં આવે. રેડી છે ઓનલાઈનમાં દરેક સ્ટુડન્ટને એટલી વાત? છે જોઈન્ટ સ્ટોક કંપની કહેવાય. આનું નામ જોઈન્ટ સ્ટોક છે કારણ કે આમાં બધા અલગ અલગ લોકોના પૈસા છે એ ભેગા છે. બરોબર છે. અહીંયા અલગ અલગ, ભાઈ શાંતિથી બેઠો ને યાર. હવે એ બધાને ખરે બહાર કાઢી મૂકું. અલગ અલગ લોકોના પૈસા તો કે આની અંદર ભેગા છે, એટલે આપણે જોઈન્ટ સ્ટોક કંપની કહેશું. તો સ્ટાર્ટ કરીએ આપણું ચેપ્ટર કે ભાઈ શાંતિ પછી યંત્રો દ્વારા માંગની અપેક્ષાને મોટા પાયા પર ઉત્પાદિત થવા લાગ્યું અને મોટા પાયા પર ઉપર મૂડીની જરૂરિયાત સાથે જોખમનું પ્રમાણ પણ વધ્યું. એટલે આજના સમયમાં તો કે મોટી કંપની એક હારે સ્ટાર્ટ કરવાનું, કારણ કે એનાથી પ્રોડક્શન ને બધું વધે, વેચાણ ને બધું વધે. તો મોટી કંપનીએ મોટા પાયે ઉત્પાદનની જરૂરિયાત પડી, એટલે આ જોઈન્ટ સ્ટોક કંપનીની શરૂઆત થઈ છે. આ પરિસ્થિતિમાં ધંધાકીય એકમના સ્વરૂપ તરીકે વ્યક્તિગત માલિકીની ભાગીદારી પેઢીનું અનુકરણ સ્વાભાવિક છે. અહીંયા વ્યક્તિગત માલિકીની ભાગીદારી
આ બધી વસ્તુ વ્યક્તિગત માલિકી ભાગીદારી પેઢીથી ન થાય, કારણ કે એ લોકો પાસે એટલા પૈસા ન હોય. વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢીની મુખ્ય મર્યાદામાં અમર્યાદિત જવાબદારી, મૂડીની મર્યાદા, ટૂંકું આયુષ્ય વગેરે આપણે જોવા મળે. મોટા પાયા ઉપર ધંધાકીય એકમની પ્રવૃત્તિ માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત સાથે મૂડીની સલામતી, જવાબદારી, જોખમની વહેંચી કાર્યદક્ષ સંચાલન વગેરે જેવા પ્રશ્નો ના ઉકેલ સ્વરૂપે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો, જેને સંયુક્ત હિસ્સાવાળી કંપની કહેવાય. તો અહીંથી હવે શરૂઆત તમે અંડરલાઈન કરજો. વધારે પડતી મૂડીની જરૂરિયાત, જવાબદારી, જોખમ, કાર્યક્ષમતા આ વગેરે પ્રકારના પ્રશ્નો માટે એક નવી વ્યવસ્થાની જરૂરિયાત પડી, જેને આપણે જોઈન્ટ સ્ટોક કંપની કહેવાય. આની અંદર તમે પૈસા જોશો ને તો બહુ વધારે હશે, આની અંદર જવાબદારી વધારે હશે, ઉત્પાદન વધારે હશે, વેચાણ વધારે હશે. એટલે ટૂંકમાં વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢી કરતા આનું સ્વરૂપ બહુ મોટું આપણને જોવા મળે છે, જેને આપણે ટૂંકમાં કંપની કહેવાય, જોઈન્ટ સ્ટોક કંપની પણ કહેવાય, અથવા આપણે કંપની પણ. એટલે તમને યાદ રહે. એટલે અહીંયા તમે કંપની લખી નાખો. કંપની સ્વરૂપના વિકાસથી વેપાર ધંધાને વેગ મળ્યો હશે અને આથી કંપની આર્થિક વિકાસના એન્જિન તરીકે આપણે ઓળખવામાં આવે છે. અહીંયા અંડરલાઈન કરો, આ તમને 1 માર્કમાં પૂછાય. કંપનીને આપણે આર્થિક વિકાસનું એન્જિન તરીકે ઓળખવાય. આ કંપની આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં એક અંડરલાઈન કરો. હવે આપણે અંદર સૌથી પહેલો કંપની ધારો ક્યારે આવ્યો? તો ભારતમાં સૌથી પહેલો કંપની ધારો આવ્યો તો 1956 માં, અને અત્યારે આપણે જોવા મળે છે 2013. તો આપણે અહીંયા આપણે લખશું કે ભાઈ સૌ પ્રથમ કંપની ધારો તો કે 1956, અને આપણે બીજું કંપની ધારો 2013. આ બંને ટોપિક યાદ રાખજો, કારણ કે બંને વસ્તુ તમને 12મા ધોરણમાં રિપીટ થશે ભાઈ. એટલે આ બંને અહીંયા લખી નાખો કે ભાઈ સૌથી પહેલો કાયદો છે એ 1956 માં આવેલો છે, અને વર્તમાનમાં 2013 નો કાયદો છે. તો એવી દરેક સંસ્થાને આપણે કંપની કહેશું કે જેની નોંધણી કંપની ધારા પ્રમાણે થઈ હોય. બરાબર છે? એવી કોઈ પણ સંસ્થા કે જેની નોંધણી કંપની ધારા પ્રમાણે થઈ હોય એને આપણે કંપની કહેવાય. હવે કંપની ધારો આપણી પાસે અહીંયા બે છે. કયા છે? 1956 અને 2013. એટલે આમાં કોઈ પણ કાયદા પ્રમાણે નોંધણી થયેલી હશે કાયદા દ્વારા અસ્તિત્વમાં કૃત્રિમ વ્યક્તિ છે. પેલો અહીં અંડરલાઈન કરો, કાયદા દ્વારા કંપની જન્મ છે એ કાયદા દ્વારા થાય છે, અને કંપનીનું મૃત્યુ પણ કાયદા દ્વારા થાય છે. કૃત્રિમ વ્યક્તિ એટલે અહીંયા શું થાય? કૃત્રિમ વ્યક્તિ એટલે આર્ટિફિશિયલ પર્સન. એટલે અહીંયા શું થાય કે ભાઈ કંપની હોય ને એને માનવી જેવા અધિકાર આપેલા છે આપણે કંપની ધારા પ્રમાણે. ફોર એક્ઝામ્પલ, આપણને કોક મારે અથવા આપણા ઉપર કોક પાણાનો ઘા કરે, બરાબર છે, તો આપણા બોડીને નુકસાન થાય તો આપણે એના ઉપર પોલીસ કેસ કરી શકીએ. બરાબર કે ભાઈ આપણે કોક મારે કે આપણને કોક નુકસાન પોગાડે તો આપણે એના ઉપર પોલીસ કેસ કરીએ શકીએ, કારણ કે આપણે કાયદા પ્રમાણે રક્ષણ મળેલું છે કે આપણે આપણું રક્ષણ કરી શકીએ. હવે એવી જ રીતે એક કંપની છે, અથવા તમે તમારી સાથે કોઈ ફ્રોડ કર્યો હશે, દાખલા તરીકે તમારા 10-20 લાખ રૂપિયા કોક લઈ ગયું, અથવા તમને કોક ગમે રીતે રમાડીને 10 લાખ રૂપિયા તમારી હારે ફ્રોડ કરી ગયું, તો તમારી હારે ફ્રોડ થયો, બરાબર, તો તમે એના ઉપર પોલીસ કેસ ફાઇલ કરી શકો. બરાબર છે? આવું જ પ્રકારનો અધિકાર કંપનીને પણ મળેલો છે. કંપનીને કોઈ નુકસાન પહોંચાડે, દાખલા તરીકે રિલાયન્સ કંપની હોય તો રિલાયન્સ કંપનીમાં જઈને તમે તોડફોડ કરો, નુકસાન પહોંચાડે, રિલાયન્સ કેસ કે રિલાયન્સ કંપનીએ તમારી સાથે કોઈ ફ્રોડ કર્યો, રિલાયન્સ કંપનીએ તમને ખોટી લાલચ આપીને તમારી પાસેથી 40-50 લાખ રૂપિયા લઈ લીધા હોય,
તો તમે પણ રિલાયન્સ કંપની ઉપર કેસ કરી શકો. બરાબર છે. તો કોર્ટમાં કેસ હાલશે ને ત્યારે રિલાયન્સ કંપની ઉપર કેસ હાલશે. તો સજા થાય તો રિલાયન્સ કંપનીને પછી સજા ન થાય. સજા કોને થાય કે જેને રિલાયન્સ કંપની વતી કામ કરેલું, દાખલા તરીકે મેનેજર છે એને સજા થાય. એટલે કહેવાનો અર્થ શું છે કે આપણને જે અધિકારો મળેલા છે ને કાયદા પ્રમાણે એવા જ અધિકારો કંપનીને પણ મળેલા છે. કંપની સાથે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ થાય તો કંપની બીજા ઉપર પણ કેસ કરી શકે, પોતે ન્યાય મેળવી શકે અને બીજા કંપની ઉપર કરી શકે. બરાબર. અહીં અંડરલાઈન કરજો, કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. એટલે કંપનીનો જન્મ પણ કાયદા દ્વારા થાય છે અને કંપનીનું મૃત્યુ પણ કાયદા દ્વારા થાય છે. તમારે કંપની સ્ટાર્ટ કરવી હોય ને તો કંપની એક્ટ પ્રમાણે રજીસ્ટ્રેશન કરાવો તો કંપની સ્ટાર્ટ થઈ જાય. અને તમારે કંપનીને બંધ કરવી હોય તો કંપની એક્ટ પ્રમાણે જ તમારે કંપનીને એની આખી વિસર્જનની પ્રક્રિયામાંથી, ડિસોલ્યુશનની પ્રક્રિયામાંથી તમારે એને પસાર કરવી પડે. કંપની કેમ બંધ થાય તમારે 12મા ધોરણની અંદર એસપીસીસી ની અંદર પાર્ટ 2 ની અંદર છેલ્લું ચેપ્ટર કંપની વિસર્જન એમાં આવશે. તો કાયદાની દ્રષ્ટિએ કંપની એક કૃત્રિમ, અદ્રશ્ય અને અમૃત વ્યક્તિ છે. કંપની ઇઝ આર્ટિફિશિયલ, ઇનવિઝિબલ એન્ડ ઇન્ટેન્જિબલ પર્સન ઇન આઈ ઓફ ધ લો. 2013 પ્રમાણે આપણે વ્યાખ્યા આપેલી છે. કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. બરાબર. અહીંયા આપણી કંપની એટલે શું થશે કે આ કાયદા હેઠળ અથવા અગાઉના કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. આ કયું? આ કાયદા હેઠળનો મીનિંગ શું થયો? આ કાયદા હેઠળનો મીનિંગ થયો 2013. અને બીજું તમને આપ્યું છે કે અગાઉ કોઈ બરાબર છે. તો કંપની ધારા 1956 મુજબ અથવા કંપની ધારા 2013 મુજબ જેની સ્થાપના થયેલી હોય ને એને કંપની કહેવામાં આવે. બરાબર છે. અને કાયદાનું સર્જન કરે છે અને વિશિષ્ટ વ્યાખ્યા પરથી કંપની કાયદાનું સર્જન કરે છે. એટલે કંપની 2013 ના કાયદા મુજબ અથવા ના કાયદા મુજબ થયેલી હોય એને આપણે કંપની કહેવાય. જો 1956 પછી અને 2013 અને 1956 ની વચ્ચે ઘણા બધા કંપની ધારામાં સુધારા થયા. બરાબર છે. 1990 માં, હમણાં 2010 માં, એ કોઈ પણ કાયદા પ્રમાણે. હવે અમુક કંપની એવી છે આપણા દેશમાં જે આપણે દેશ આઝાદ થયાની પહેલાની છે, અંગ્રેજો વખત. દાખલા તરીકે ટાટા કંપની. તો એની સ્થાપના કઈ થઈ હશે? આની અગાઉનો કાયદો. તો આ કાયદો તો આપણો દેશ આઝાદ થઈને પછી આવ્યો, જો 1947 પછી. બરાબર. 1956 એટલે તો એ કદાચ બ્રિટિશ પ્રમાણે તો એને પણ આપણે કંપની કહેશે. કંપની એટલે કોઈ કે જેની સ્થાપના કંપની ધારા પ્રમાણે થઈ હોય. પછી અત્યારનો કાયદો હોય કે નહીં ઓનલાઈનમાં ભાઈ એટલું બધાને ઓનલાઈનમાં સમજાશે તો ઓકે નો મેસેજ આપજો ને એટલું તમારે બુકમાં લખી નાખજો. ઓકે, તો લક્ષણો આપણે સ્ટાર્ટ કરીએ હવે. તો કંપનીનું જો લક્ષણ આપણે જોઈએ તો સૌથી પહેલું લક્ષણ કયું છે? કંપની કાયદેસરનું વ્યક્તિત્વ ધરાવે છે. એટલે કે કંપનીને કંપની ધારા પ્રમાણે કાયદેસરનો અધિકાર પ્રાપ્ત છે. કરી શકીએ આપણે કોઈ વ્યક્તિ ઉપર તો કે કેસ કરી શકીએ, કોઈ વ્યક્તિ આપણી ઉપર કેસ કરી શકે. આ બધા પ્રકાર જે લક્ષણો છે આપણે કંપનીમાં પણ જોવા મળે છે. તો કંપની નોંધણી થતા કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે. કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે. અહીંયા અંડરલાઈન કરો. પોતાના નામે કોઈ પણ એગ્રીમેન્ટ કરી શકે. દાખલા તરીકે અવાજ બરોબર આવે છે? હવે ઓનલાઈનમાં જોવો તો હવે અવાજ બરોબર આવે છે? જોવો તો વચ્ચે વચ્ચે ભાઈ કદાચ ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હશે. અહીંયા સૌથી પહેલા તમને આપ્યું છે કે કંપની પોતાના નામે કોર્ટમાં દાવો માંડી શકે અને કરાર કરી શકે. એનો મીનિંગ શું? અહીંયા દાખલા તરીકે જમીન છે, 500 વીઘા જમીન છે.
પણ જમીન ખરીદી શકે. કંપનીના પોતાના નામે જમીન ખરીદે છે. દાખલા તરીકે એવું પછી બોર્ડ મારેલું હોય કે ધીસ લેન્ડ ઇઝ ઓન બાય ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. એટલે આ જમીન છે એના માલિક રિલાયન્સ કંપની છે. તો રિલાયન્સ કંપનીના નામે પણ તમે વસ્તુ ખરીદી શકો. એટલે કંપની પોતાના નામે પણ એગ્રીમેન્ટ કરી શકે, કરાર કરી શકે અને આપણી ઉપર કેસ પણ કરી શકે. કંપની પોતાના નામે કેસ કરી શકે. અને જો કોઈ કંપની તમારી સાથે ફ્રોડ કર્યો હોય તો તમે પણ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકો. એટલે એને કાયદેસરનું વ્યક્તિત્વ મળેલું છે. કોઈ કંપનીએ તમારા 20 લાખ રૂપિયા ડૂબાડી દીધા, તમે કેસ કરો તો કંપની જજ હશે એ કંપનીને ઓર્ડર આપશે કે ભાઈ તમે આના 20 લાખ રૂપિયા રિટર્ન કરો. બરાબર છે. બીજું પછી આપણે આપ્યું છે કે કાયમી અસ્તિત્વ. જો કાયમી અસ્તિત્વ એટલે પહેલા અહીંયા તમે જો કાયમી અસ્તિત્વને અસ્તિત્વનું કારણ આ છે. આની અંદર માલિક કેટલા છે એકવાર જોવો તો 1,25,780 લોકો માલિક છે. તો આ માલિક છે આમાંથી કોઈ પામે, કોઈ વ્યક્તિ વેચી દે, કોઈ નવા ખરીદે નથી. ઘણા બધા માલિક છે. હાગે ના 780 માંથી કોઈ વ્યક્તિ મૃત્યુ પામે, નાદાર જાહેર થાય, કંપનીમાંથી પાછો લઈ લે, કોઈ નવો વ્યક્તિ આવે, કોઈ ફરક નથી. એટલે કોઈ મૃત્યુ પામે, આની અંદર આ ચેરમેન પણ મૃત્યુ પામે ને તોય કંપનીને ફરક ન પડે. બરાબર. દાખલા તરીકે રતન ટાટાને ઓળખો છો તમે? તો રતન ટાટા હમણાં ગુજરી ગયા તો ટાટા કંપની હાલે છે ને? હા કે ના? એવી રીતના મુકેશ અંબાણી છે તે રિલાયન્સ કંપનીના માલિક છે. મુકેશ અંબાણી કદાચ ગુજરી જાય તો પણ રિલાયન્સ કંપની તો હાલે, કારણ કે રિલાયન્સ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કોનું છે? શેર ધારકો, સામાન્ય જનતાનો. બરાબર છે. એટલે આપણે આને કાયમી કહેવાય છે. કાયદાથી કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત છે. કંપની તેના સભ્યોના અલગ અસ્તિત્વ ધરાવતી કંપનીને અસર થતી નથી. કોઈ પણ પ્રકારની સિચ્યુએશન આવે કંપનીને કોઈ અહીંયા ફરક નથી પડતો. કોઈ પણ સભ્યનું મૃત્યુ થાય છતાં પણ ફડચાની પ્રક્રિયાથી જ કંપનીનો અંત આવે. ફડચાથી પ્રક્રિયાથી કંપનીનો અંત. એટલે મીનિંગ શું થયો? અહીંયા ફડચો એટલે આપણે કહેશું લિક્વિડેશન. અને અહીંયા આપણે કહેશું કંપનીનું વિસર્જન. અને આપણી ભાષામાં આપણે કેવું ફડચો એટલે કે આપણે કહેશું કે ભાઈ કંપની બંધ કરવાની પ્રક્રિયા. આ ફડચાની પ્રક્રિયા શું કહેવાય એ તમારે જોવાનું આવશે 12મા ધોરણની અંદર એસપીસીસી ની અંદર પાર્ટ 2 ની અંદર લાસ્ટ ચેપ્ટર આવશે એસપીસીસી 12માની. બરાબર છે. એ ફડચાની પ્રક્રિયા કોને કહેવાય? તો કે કંપની બંધ કરવા માટેની જે પ્રક્રિયા હોય ને એને ફડચાની પ્રક્રિયા કહેવાય. લિક્વિડેશન કહેવાય એને, વિસર્જન અથવા ડિસોલ્યુશન પણ કહેવાય. અને આપણે ડિસોલ્યુશન પણ કહેશું. ડિસોલ્યુશન પ્રોસેસ. ઓકે. ફડચામાં લઈ મારે इस तरह आगे बताવી પડે કે કરી કંપની બંધ કર હિસાબ કંપની વેચવાની આપવાની સરકાર એમાં ચેક કરે કે ભાઈ આની અંદર કોઈ કંપની ઉપર લેણું નથી. જો કદાચ લેણું હોય તો તમારે ચૂકવવાનું. બધી પ્રોસિજર ક્લિયર થાય ને પછી કંપનીને એક સર્ટિફિકેટ આપવામાં આવે કંપની રજિસ્ટ્રાર પાસેથી કે ભાઈ આ કંપની હવે આજથી બંધ થાય છે, જેની ન્યૂઝપેપરમાં એડ પણ આપવામાં આવે જેનાથી ફ્યુચરમાં દરેક લોકોને ખ્યાલ આવે. તો આજે આપણે પ્રક્રિયા કરીને એને ફડચાની પ્રક્રિયા કહેવાય. બરાબર. તો અહીંયા સુધી ભાઈ જોઈ લ્યો, ન સમજાઈને પૂછો. Painted, Painless Learning.